તત્સત સાધક ભાઈઓ અને બહેનો, આપણે આગલા સેશનની અંદર જે ચર્ચા કરી કે 3000 ધર્મ છે અને 3000 સંપ્રદાય છે, પણ જે વિધિ છે, વિધિ તો માત્ર બધાનો સરવાળો કરીને તો એમાંથી આપણને 11 જ વિધિ મળે છે, માત્ર વિધિ 10 જ મળે છે, 11મી વિધિ મળતી નથી. અને એમાં આપણે સવારે જે ચર્ચા કરી ગયા એની અંદર પેલી વિધિ લીધી હોશપૂર્ણ રહેવું, સભાન રહેવું, જાગૃત રહેવું. બધા જ ધર્મોએ કીધું છે કે તમે જાગૃત રહો, તમે સભાન રહો, જે કંઈ કાર્ય કરો ને એ સભાનપણે કરો, હોશપૂર્ણ કરો. પછી એના પછીની જે બીજી વિધિ આવે છે એ વિધિ છે અકંપનચિત, એટલે કે તમારું મન છે ને એમાં કંપન નહીં હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ. પણ આ જે સ્થિરતા મેળવવાની છે એ કોઈ દાદાગીરી કરીને નહીં. તમે જેમ નક્કી કરો કે મારા મનની અંદર કોઈ વિચાર ન આવવા જોઈએ અને મારું મન સ્થિર રહેવું જોઈએ, તો તમારું મન સ્થિર રહેશે. પણ એ જે મન સ્થિર રહેશે એ માત્ર દાદાગીરી, અને દાદાગીરી કરીને દમન કરીને જો તમે મનને સ્થિર રાખવા માંગતા હો તો એનો કોઈ અર્થ નથી. આખી જિંદગી આમનામ કર્યા કરો ને એનો કોઈ ફાયદો મળવાનો નથી. ભગવાન બુદ્ધે કીધું છે કે દમન કરીને તમે મનને સ્થિર રાખવા પ્રયત્ન કરો તો એનો તમને કોઈ ફાયદો મળવાનો નથી. ભગવાન બુદ્ધે એટલે કહેવાની વાત એટલી છે કે અકંપનચિત. ભગવાન બુદ્ધે 3 મહિના ઉપવાસ કર્યા અને 3 મહિના ઉપવાસ પછી એને જ્ઞાન થયું. જ્ઞાન થયું એટલે આત્મદર્શન થઈ ગયા, બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ ગઈ એવું નહીં. એને એટલું જ જ્ઞાન થયું કે ઉપવાસ કરવાથી ભગવાન મળે નહીં, આટલું જ્ઞાન થયું. અને આટલું જ્ઞાન મેળવવા માટે એણે 3 મહિનાના ઉપવાસ કર્યા અને 3 મહિનાના ઉપવાસ પછી એને હરસ અને ફિશર થઈ ગઈ. ભગવાન તો મળ્યા નહીં. અને આજે પણ જે સાધકો એમ માને છે કે ઉપવાસ કરવાથી ભગવાન મળી જશે, પરમ તત્વના દર્શન થઈ જશે, એ ઉપવાસ કરે છે અને છેલ્લે એ હરસ અને ફિશરનો નિયને સિદ્ધિ મળે છે. આજે પણ ખાસ કરીને જૈન બહેનો છે એ ઉપવાસમાં બહુ ઉતરે છે. અને જ્યારે ઉપવાસ કરે છે, કારણ કે ધર્મમાં ઉપવાસનું બહુ મહત્ત્વ છે, અને ઉપવાસ કરે છે પરિણામે એની ફેલોપિયન ટ્યુબ સુકાઈ જાય છે, પછી એને બાળકો થતા નથી. અને આવા કેસ મારી પાસે ઘણા આવી ગયા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ઉપવાસ કરવાથી ભગવાન મળતા નથી, અથવા દમન કરવાથી ભગવાન મળતા નથી. પછી એ શરીરનું દમન હોય કે મનનું દમન હોય, દમન કરવાથી કોઈ દિવસ ભગવાન મળે નહીં. એટલે ભગવાન બુદ્ધે માર્ગ આપ્યો, મધ્યમ માર્ગ ષટપદા. તમારે મધ્યમ માર્ગ અપનાવવાનો છે, કોઈ અતિરેક કરવાનો નથી. અતિ સર્વત્ર વર્જ્યતે. જ્યાં અતિ આવી એ નુકસાનકારક છે. ભગવાન બુદ્ધે કીધું કે સિતારનો તાર તો એવો ખેંચતો નહીં કે એ તૂટી જાય, સિતારનો તાર એટલો ઢીલો ન રાખતો કે ન વાગે. એનું જે પ્રમાણ છે એ જાળવવાનું છે. એટલે ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગનું ખૂબ જ પ્રતિપાદન કર્યું છે. એટલે અકંપનચિત, તો અકંપનચિત એની મેળે સ્થિર થશે. તમારે પોતે કોઈ કરવા પ્રયત્ન કરવાનો નથી. આપણા ઋષિ મુનિઓએ કીધું છે હૃદયાકાશ. આપણું હૃદય છે એની અંદર આકાશ છે અને એનું નામ આપ્યું છે હૃદયાકાશ. મનને અને હૃદયને સંબંધ છે. જે વિચારો આવે છે આ વિચારો આકાશમાં ઉડે છે. જેમ પંખીઓ આકાશમાં ઉડે છે, પંખી આકાશમાં ઉડે છે તો એનો કોઈ લીટો નથી પડતો. પણ જો જેટ ફાઇટર પસાર થાય
તો એનો લીટો પડે છે, અને આ લીટો તમે જોઈ શકો છો. જ્યારે પંખી પસાર થાય તો એનો લીટો પડતો નથી. એટલે કે જે વિચારની અંદર તમે રસ લ્યો, અથવા એ વિચાર તમને ગમે, અથવા એ વિચારને તમે ધિક્કારો, તો એનો તમારો અજ્ઞાત મન ઉપર એનો લીટો પડે છે, એનો ક્રેસિસ પડે છે. અને આ ક્રેસિસ જે પડી જન્મો જન્મ તમારી સાથે આ લીટા સાથે આવે છે, અને તમારે એ પછી કર્મો ભોગવવા પડે છે. એટલે તમારું મન કેવું થઈ જવું જોઈએ? તમારું મન પાણી હોય, પાણીની ઉપર જો તમે લખવા પ્રયત્ન કરો તો લખી ન શકો. પરંતુ જો રેતી હોય તો રેતી ઉપર તમે લખી શકો છો. પણ આ લખાણ કેવું છે કે આ રેતી ઉપરનું જે લખાણ છે એ 2-4 કલાક પછી ભૂસાઈ જવાનું. માનો કે દરિયાને કિનારે તમે ગયા હો અને રેતી ઉપર તમારું નામ લખો. રેતી ઉપર જેવું તમે નામ લખશો ને તો એ નામ 3-4 કલાક રહેશે, અને પછી પવન ફૂંકાશે તો એ નામ ભૂસાઈ જશે. એમ તમારું મન જો રાગ અને દ્વેષમાં નહીં બહુ ફસાયેલું હોય તો એ રેતી ઉપરનું લખાણ છે. પણ જો અતિ રાગ દ્વેષમાં ફસાયેલું મન હશે તો એ પથ્થરની લકીર. પથ્થર ઉપર તમે લખો ને એ વર્ષોના વર્ષો સુધી રહે, કોઈ દી જાય નહીં. જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ છે. આજે 1000 વર્ષથી એ શિલાલેખ છે, અને મેં શિલાલેખ જોયો છે. આજે પણ એવું ને એવું લખાણ છે, એમાં ક્યાંય ઘસારો પડ્યો નથી. અને હવે તો સરકારીનો પુરાતન ખાતા એનું સાચવે છે, તો કોઈ ઘસારો પડ્યો નથી એને. કહેવાની વાત એટલું છે, પથ્થર ઉપર લખાયેલું છે. અને તમારું મન કેવું જોઈએ? પથ્થર જેવું નહીં હોવું જોઈએ. કારણ કે જો પથ્થર ઉપર લખાશે ને તો અનેક જન્મો સુધી સાથે એને સાથે રહેશે, અને તમારે બધા જ કર્મો ભોગવવા પડે. અને તમારું કર્મ કેવા હોય જોઈએ? રેતી ઉપરનું લખાણ. અને રેતી ઉપર લખાણ કરો એ 3-4 કલાક સુધી રહે અને પછી ભૂસાઈ જાય. એટલે કે જેમ સાક્ષી બની જાવ ને તો આ રેતી ઉપરનું લખાણ. અને પછી એના પછીનો ભાવ છે તથાથા ભાવ. તથાથા ભાવ એટલે આવે એને આવવા દો, જાય એને જવા દો, થાય એમ થવા દો. આમ જો તમારો ભાવ હશે ને તો એ પાણી ઉપરનું લખાણ છે. તમે લખવા પ્રયત્ન કરો પણ લખાશે નહીં. એટલે કે અકંપન ચિત્તની વાત કરી છે, એ આ વાત કરી છે કે તમારે શું કરવાનું છે? કોઈ પણ જાતના દબાણ વગર મનની અંદર જે આવી રહ્યું છે એને રોકવાનું નથી. કુદરતી રીતે નેચરલી જે બની રહે છે એને બનવા દેવાનું છે. આવે છે ને આવવા દો, જાય છે ને જવા દો, થાય છે એમ થવા દો. આ સાક્ષી ભાતનો ગર્ભિત એનો મિનિંગ છે. ત્યાંથી તમે જ્યારે આગળ જાઓ છો ત્યારે ત્રીજી પદ્ધતિ આવે છે. આ ત્રીજી પદ્ધતિ છે સત્યનો ઉદય. અને આ પદ્ધતિ કરોડોમાંથી એકને લાગુ પડે છે, બધાને લાગુ પડતી નથી. આમાં વાત શું છે કે તમે તમારા અંતસ્કરણની અંદર ઉતરો, અને તમે અંતસ્કરણમાં ઉતર્યા પછી જ્યારે એ ઊંડાએ પહોંચો કે જ્યાં પરમ તત્વ વિલસી રહ્યું છે, અને ત્યાં સત્યનો પ્રકાશ થાય. અને સત્યનો પ્રકાશ થાય એટલે જે મનની ઉપર જે મેલ છે, મનનો મેલ શું છે? મનનો મેલ એટલે રાગ અને દ્વેષ, કામ અને ક્રોધ, લોભ અને મોહ. આ જે આવેલો છે આ મનનો મેલ છે, અને એ મેલ દૂર થવો જોઈએ. પણ જો સત્યનો પ્રકાશ થાય, અને જો સત્યનો પ્રકાશ થાય તો એ પ્રકાશની અસર મન ઉપર પડે, અને મનમાં રહેલો મળ બળી જાય છે, અને મન શુદ્ધ થઈ જાય છે. અને શુદ્ધ થયેલું મન જ પરમ તત્વને પામે છે. મનની અંદર જ્યાં સુધી મળ ભર્યો છે ત્યાં સુધી અશુદ્ધ મન છે, અને અશુદ્ધ મન પરમ તત્વને મળે નહીં. એટલે કે સત્યનો ઉદય થાય, તમારા અંતસ્કરણની અંદર સત્યનો ઉદય થાય. અને અંતસ્કરણની અંદર જેવો સત્યનો ઉદય થયો એટલે પ્રકાશ એનો મન ઉપર પડ્યો, અને મનની અંદર જે મેલ છે, કચરો છે એ બળી ગયો. અને મનની અંદર મેલ અને કચરો બળી ગયો એટલે શું થવાનું છે? સ્વાભાવિક રીતે આનંદ આનંદ અને આનંદના ફુવારા છૂટવા માંડવાના છે. અને ઉપનિષદોએ, આપણા વેદાંત એ બધાએ કીધું છે કે અંદરથી જ્યારે આનંદના ફુવારા છૂટવા માંડે છે પછી
24 કલાક ચાલો. એમ નહીં કે 5 મિનિટ થયા ને 5 મિનિટ બંધ થઈ ગયા, કે 1 કલાક થયા ને પછી 2-3 મિનિટ બંધ થયા, એવું નહીં. એકવાર જ્યારે આ આનંદ શરૂ થાય છે 24 કલાક ચાલે છે. અને 24 કલાક ચાલે છે એટલે એમાં 1 સેકન્ડની પણ તૂટ નથી પડતી. સતત આનંદ 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 અને આનંદનો અનુભવ થાય છે. પણ ક્યારે? સત્યનો ઉદય થાય. સત્યનો ઉદય થાય અને એનો પ્રકાશ મન ઉપર પડે, મનની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર થઈ જાય, એટલે પછી એના પછીની ઘટના શું બને છે? આનંદ આનંદ અને આનંદ. અને આ આનંદનો અનુભવ આપણા ઋષિમુનિઓ કર્યો છે, ઉપનિષદે કર્યો છે. એટલે એણે શું કીધું? આત્માનું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. એટલે એણે 3 શબ્દો વાપર્યા: સત, ચિત અને આનંદ. આ 3 શબ્દો વાપર્યા છે. અને કહેવા માગે છે કે આત્માનો સ્વભાવ છે આનંદ સ્વરૂપ છે. એટલે જો તમારે ખરેખર આત્માને મળવું હોય તો આનંદમાં રહેવાનું. તમે દુઃખી થશો તો કોઈ દિવસ તમને પરમ તત્વ, પરમાત્મા કે આત્મા કે સેલ્ફ રિયલાઇઝેશન, બુદ્ધત્વની પ્રાપ્તિ થવાની નથી. એટલે તમારે આનંદમાં રહેવાનું છે, દુઃખમાં રહેવાનું નથી. અને જેટલા તમે આનંદમાં રહેશો એટલો સત્યનો ઉદય ઝડપી થશે. અને ધર્મોએ શું વિચાર કર્યો? ધર્મોને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કે જ્યારે સત્યનો પ્રકાશ થાય છે, સત્યનો ઉદય થાય છે અને એનો પ્રકાશ મન ઉપર પડે છે, ત્યારે મન નિર્મળ બને છે. મનની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મત્સર છે, ભય છે, ઈર્ષ્યા, આ બધું નાબૂદ થઈ જાય, બધું બળી જાય છે અને મન સ્વચ્છ થાય છે. તો ધર્મોએ વિચાર કર્યો કે આપણે જો રાગદ્વેષ છોડીએ, કામ, ક્રોધ, લોભ, મોહ, ભય આ બધું છોડી દે તો મન નિર્મળ થાય. તો એણે પદ્ધતિ એ બતાવી કે તમે તમારો રાગ દ્વેષ છોડો, તમે તમારો ક્રોધ છોડો, તમારી અંદરનો જે લોભ છે લોભને છોડો, તમે ભયને છોડો. આ બધું છોડી દો એટલે સત્યનો પ્રકાશ થશે. એક રીતે ધર્મો સાચા છે. કારણ કે જો તમારી પાસે ખેતર હોય અને ખેતરની અંદર તમે બાજરો વાવો, વરસાદ તો પડવાનો છે. કદાચ બનવા જોગ છે કે આ વર્ષે દુકાળ પડ્યો, વરસાદ ન પડ્યો, તો કે એનો અર્થ એવો નથી કે દર વર્ષે દુકાળ પડવાનો છે. બીજે વર્ષે વરસાદ પડશે અને ત્રીજે વર્ષે વરસાદ પડશે, પણ વરસાદ તો પડવાનો છે. અને વરસાદ પડશે એટલે શું થશે? વરસાદ પડશે એ વખતે જો ખેતરની અંદર તમે અનાજ વાવ્યું હશે તો અનાજ ઉગશે. અને જો અનાજ તમે નહીં વાવ્યું હોય તો ઘાસ ઉગશે. ઉગશે ખરું, એમાં કંઈ આપણે ના નથી પડતા કે નહીં ઉગે, પણ જો તમે અંદર ખેતર ખેડી અને એમાં અનાજ વાવ્યું હશે તો અનાજ ઉગશે, અને અનાજ નહીં વાવ્યું હોય તો ઘાસ ઉગશે, પણ ઉગવાનું તો છે. એટલે આપણા ધર્મોએ શું નક્કી કર્યું કે બધાએ નીતિ નિયમ પ્રમાણે જીવવું, સારા કાર્યો કરવા, ક્રોધ છોડી દેવો, લોભ છોડી દેવો, ભય છોડી દેવો. એટલે દિવસે દિવસે તમારું મન નિર્મળ થાય. અને મન નિર્મળ થાય તો સત્યનો પ્રકાશ ઓટોમેટિક થવાનો છે. હવે ક્યારે થાય એ કાંઈ નક્કી છે નહીં. કદાચ 1 વર્ષમાં થઈ જાય ને 10 વર્ષ લાગે ને 50 કે 60 વર્ષ થઈ જાય, એનું કાંઈ નક્કી છે. એટલે કે સત્યનો ઉદય, આવી રીતે સત્યનો જો ઉદય થયો હોય તો એવી વ્યક્તિ છે રમણ મહર્ષિ. નાનપણથી કુદરતી રીતે એની અંદર સત્યનો પ્રકાશ ચાલુ થઈ ગયો. એના કોઈ ગુરુ નથી, બધાના તો કોક ને કોક ગુરુ છે, અને ગુરુ એને જ્ઞાન આપ્યું છે અને એ આધારે આગળ વધ્યા છે. પણ એક રમણ મહર્ષિ એવા ગુરુ થઈ ગયા કે જેને પોતાને કોઈ ગુરુ છે નહીં, એ પોતે સ્વયંભૂ પોતાના ગુરુ છે. અને જ્યારે એ આત્મસંસ્કારી થયા પછી એની પાસે ઉપનિષદો આવતા, વેદો લઈને ઘણા મોટા મોટા શાસ્ત્રીઓ એની પાસે આવતા ને વાંચતા, તો વેદમાં જે ભૂલચૂક હોય એ વેદની ભૂલચૂક સુધારતા કે આ શ્લોકમાં આમ નહીં પણ આમ હોવું જોઈએ. કારણ કે એને સ્વયંભૂ અનુભવ કર્યો છે, અને જેને અનુભવ કર્યો છે ને એને કોઈ ન પૂછે. દાખલા તરીકે આનંદમયી માએ પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. લગભગ 1000-2000 જેવા માણસો એને સાંભળવા આવ્યા હતા, અને એમાં સાધકનો પ્રશ્ન હતો. આનંદમાએ જવાબ આપ્યો તો સાધકે કીધું તમે આમ કહો છો પણ શાસ્ત્રોમાં તો આમ લખ્યું છે. તો આનંદમાએ જવાબ દીધો
કે મેં કીધું એ સાચું છે, તમારા શાસ્ત્રો ખોટા છે. શાસ્ત્રોને બની ગયા હજારો વર્ષો થયા અને આ હું તો તમારી સામે બેઠી છું. મેં તો અનુભવ કર્યો છે. શાસ્ત્રોમાં તો 1000 વર્ષ પહેલાંનો અનુભવ છે, જ્યારે અત્યારે તો હું અનુભવ કરીને વાત કરું છું. અને મારા કહેવા પ્રમાણે જો શાસ્ત્રએ ન કીધું હોય તો એ શાસ્ત્રો ખોટા છે, હું નહીં. એટલે કહેવાની વાત એટલી છે કે રમણ મહર્ષિ તો પૂર્વના યોગી હતા. એને યોગ સ્વયંભૂ હતો, એના કોઈ ગુરુ નહોતા. અને રમણ મહર્ષિએ તો કેવી ટેકનિક ગોતી હતી, એ જે દીક્ષા આપતા, રૂબરૂમાં કોઈને દીક્ષા ન આપતા, એ પણ શક્તિપાતની દીક્ષા આપતા હતા. અને સવારના પોરમાં 8 વાગ્યામાં પોતાનો મોટો હોલ છે, હોલમાં બેસી જાય. સાધકો બધા આવે, એની પાસે બેસે. કોઈ દિવસ એણે એની જિંદગીમાં લેક્ચર આપ્યું નથી. આગળના ભાગમાં ટેબલ ગોઠવવામાં આવતું. તમે જે કાંઈ એના માટે ફળ ફૂલ કે ભેટ લાવ્યા હોય ત્યાં ટેબલમાંથી મૂકી દેવાની અને પછી ત્યાં બેસી જવાનું. તમારી મરજી પડે ત્યાં સુધી બેસવાનું. અડધી કલાક બેસો, કલાક બેસો, 2 કલાક બેસો, 3 કલાક બેસો. જ્યાં સુધી તમારે બેસવું હોય ત્યાં સુધી બેસવાની છૂટ છે, અને જવું હોય તો એ જવાની છૂટ છે. એમાં રમણ મહર્ષિએ તમને કાંઈ કહેતા નથી. રમણ મહર્ષિ મરજી પડે તો તમારી સામું જોઈએ, મરજી પડે તો છત સામું જોઈએ, છત સામું જોઈએ બેઠા રહીએ, અને મરજી પડે ત્યારે એ તમારી સામું જોઈએ. પણ જેની સામે જેણે જોયું અને એણે સતત 3 મિનિટ સુધી જોયું, એની કુંડલીની જાગૃત થઈ અને એને અદ્ભુત અનુભવ થાય. એનો દાખલો એ છે કે ગુજરાતમાંથી એક બેન રમણ મહર્ષિને મળવા ગયા. ત્યારે એ બેનની ઉંમર 18 કે 19 વર્ષની હશે, અને રમણ મહર્ષિ માટે કેસર કેરી લઈ ગયા. ઉનાળાનો વખત હશે તો રમણ મહર્ષિ માટે કેસર કેરી લઈ ગયા. એણે ટોપલો એ ટેબલ ઉપર મૂકી દીધો અને બેસી ગયા. અને જ્યારે ભોજનનો વખત આવ્યો અને રમણ મહર્ષિને એ કેસર કેરી આપી, બહુ ભાવી. એને તો ખૂબ મજા આવી ગઈ અને બેનનો એને આભાર પણ માન્યો કે મને તો બહુ કેરી ખાવાની મજા આવી ગઈ, હું તો તમારો આભાર માનું છું. અને હું તો એમ કહું છું કે તમે જ્યારે પણ ગુજરાતમાંથી આવો ત્યારે કેસર કેરી લઈને જ આવો, મારે બીજું કાંઈ તમારી પાસે જોતો નથી. પછી તો એ બે લગભગ દર વર્ષે જતા અને એને માટે કેસર કેરી લઈ જતા. તો એ પહેલા વખતનો પોતાનો અનુભવ વર્ણે છે કે પહેલી વાર હું કેસર લઈને ગઈ, બેઠી અને થોડીક વાર થઈ તો રમણ મહર્ષિએ મારી સામે જોયું અને મેં એની સામે જોયું. પણ એની આંખનું જે તેજ હતો, એનો તાપ હતો, મારાથી જીરવાયો નહીં. અને થોડી વારમાં રમણ મહર્ષિ ગુમ થઈ ગયા અને એની જગ્યાએ એક ઢૂંઢિયો રાક્ષસ આવીને ઊભો બેસી ગયો. અને મને એમ થયું કે મારી સામે કોઈક રાક્ષસ બેઠો છે અને હવે એ મને મારી નાખવાનો. અને હું થરથર કાંપવા માંડી, ધ્રુજવા માંડી, મારો પરસેવો છૂટી ગયો અને મોતનો મને અનુભવ થઈ ગયો. અને થોડા વખત પછી એ બધું શાંત પડી ગયું અને ફરીથી મને રમણ મહર્ષિ દેખાવા માંડ્યા. એ મારા જીવનનો પહેલો અનુભવ. પછી તો હું ત્યાં 1 મહિનો ત્યાં રોકાણી હતી અને રમણ મહર્ષિએ મને સ્વપ્નની અંદર શક્તિપાત કર્યો અને મંત્ર આપ્યો. રમણ મહર્ષિની આ પદ્ધતિ હતી કે એની પાસે જે કોઈ સાધકો આવતા, એ સાધકો શાંતિથી બેસે, એ બધા સામું જોયા કરે. જેની સામે એને જોવાનું મન થાય એની સામું જોવે. 1 મિનિટ જોઈને, 1 મિનિટ જોઈને, 2 મિનિટ જોઈને, હું અને ન જોઈને આંખ ફેરવી લે. એની ઈચ્છાની વાત છે. પણ પછી જ્યારે એ સાધકો ત્યાં ગેસ્ટ હાઉસમાં જાય અને રાતે સૂએ અને સપનું આવે, સપનાની અંદર રમણ મહર્ષિ આવે અને સાધકની પ્રકૃતિ પ્રમાણે, એના સ્વભાવ પ્રમાણે, એના ગુણધર્મ પ્રમાણે એને મંત્ર આપે અને દીક્ષા આપે. આ પદ્ધતિ રમણ મહર્ષિની હતી. આ અદ્વિતીય પદ્ધતિ હતી. આવી પદ્ધતિ પછી કોઈની પાસે આપણે સાંભળી નથી. મૂળ વાત આપણી એટલી જ છે કે સત્યનો ઉદય. સત્યનો ઉદય થાય તો તમારું અજ્ઞાત મનની અંદર રહેલો કચરો બળી જાય છે. એટલું જ નહીં, પણ અજ્ઞાત મનનો કચરો બળે છે ત્યારે પરમ તત્વના દર્શન થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે. પણ જે લોકો પોતે અભ્યાસ કરે છે, રાગદ્વેષ છોડવા પ્રયત્ન કરે છે, ક્રોધ છોડવા પ્રયત્ન કરે છે, ભય છોડવા પ્રયત્ન, આખી જિંદગી પ્રયત્ન કર્યા કરે, પણ અંદરથી જો સત્યનો પ્રકાશ થાય તો આ એની મેળે આપોઆપ એક ક્ષણવારમાં છૂટી જાય છે. અને તમે પ્રયત્ન કરી કરીને આખી જિંદગી કરો તો એ તમને લાગુ પડતો નથી. એટલે કે ત્રીજી પદ્ધતિ છે સત્યનો પ્રકાશ.
પછી આવે છે ચોથી પદ્ધતિ. આ જે ચોથી પદ્ધતિ છે શું બતાવે છે? દુઃખનો બોધ. જો તમને દુઃખનો બોધ થાય, તમને સાચી રીતે દુઃખી થતા આવડે, તોય તમને આત્મસાક્ષાત્કાર થઈ જાય. આત્મસાક્ષાત્કાર થતા વાર લાગે નહીં, પણ તમને સાચી રીતે દુઃખી થતા આવડતું જોઈએ. આપણને નથી સાચી રીતે સુખી થતા આવડતું, નથી આપણને સાચી રીતે દુઃખી થતા આવડતું. એટલે ધર્મોએ બતાવ્યું છે કે દુઃખી કેવી રીતે થવું. જેમ સુખી થવાની વાત છે એમ દુઃખી થવાની પણ વાત છે કે દુઃખનો બોધ થવો જોઈએ. અને જો દુઃખનો બોધ થાય ને તોય તમને જ્ઞાન થઈ જાય. અને દુઃખનો બોધ કેવી રીતે કરવો? બધા શાસ્ત્રો, બધા ધર્મોએ કહી દીધું છે કે આ સ્થૂળ શરીર તમારું નથી, આ તો ભાડાનું મકાન છે. ભગવાન તમને ભાડે મકાન આપ્યું છે અને ભગવાન કેવા છે? રોકડું ભાડું દેવાનું. એમાં તમે એમ કહો કે આજે નહીં કાલે હું તમને આપીશ, તો એ ન ચાલે. વધુ ભગવાન તમારી ક્રેડિટ 3 મહિના રાખે છે. તમે ખોરાક ન ખાઓ તો 3 મહિના સુધી જીવો અને પછી આપોઆપ દેહ છૂટી જાય. જેમ વેપારી છે કોઈ કામ ધંધો કરે એમાં 3 મહિનાની ક્રેડિટ રાખે છે ને, એમ ભગવાન પણ 3 મહિનાની ક્રેડિટ રાખે છે. અને ભાડું તો તમારે રોજે રોજ ચૂકવવું પડે. તમારે 12 કલાકે ભાડું ચૂકવી દેવું પડે છે. સવારે બપોરે તમારે જમવાનું, સાંજે પણ જમવાનું. અને એ ભાડું ચૂકવો તો દેહ ટકે, અને ભાડું ન ચૂકવો તો વાત થઈ ગઈ પૂરી. એટલે કે દુઃખ. બધા ધર્મોએ કીધું કે આ સ્થૂળ શરીર છે ને એ તમારું નથી. આજે નહીં તો કાલે તમારે આ સ્થૂળ શરીર છોડી અને જવાનું છે. તમે સ્થૂળ શરીર નથી, તમે મન નથી, તમે તો પરમ તત્વ પરમાત્મા આત્માનો એક અંશ છો. એટલે કે આ સ્થૂળ શરીર તમારું નથી. તો પહેલાં તો સ્થૂળ શરીર અને મન વચ્ચેનો ભેદ ઊભો થવો જોઈએ. આપણે તો એવું માનીએ છીએ કે હું જ આ શરીર છું એટલે કાંટો લાગે પગની અંદર. તો હકીકતમાં તો આ શરીર 3 મણની કાયા છે. અને આ 3 મણની કાયાની અંદર કાંટો શું કામ કરે? એક ઝીણકો એવો કાંટો, અરે દેખાય નહીં કાંટો, પણ કાંટો લાગ્યો એને પૂછો તો આખું 3.5 મણની કાયા ન દેખાય, પણ કાંટો જ દેખાય. અને જ્યાં સુધી કાંટો ન નીકળે ત્યાં સુધી એની જીવ ત્યાં ને ત્યાં ભટક્યા કરે. અને કાંટો નીકળે તે શાંતિ થાય. તો આ પદ્ધતિ શું છે? દુઃખનો બોધ. દુઃખનો બોધની વાત આટલી જ છે કે આ વખતે તમારી જાતને પૂછો કે આ કાંટો કોને વાગ્યો છે? આ કાંટો શરીરને વાગ્યો છે કે મનને વાગ્યો છે? જો આ કાંટો શરીરને વાગ્યો હોય તો મનને શું કરા દુઃખ થવું જોઈએ? પણ જોવાની ખૂબી એ છે કે શરીર અને મન એકબીજા પ્રત્યે એટલું તાદાત્મ્ય ભાવ અનુભવે છે કે જુદાઈ આવતી નથી. અને એ જુદાઈ લાવવા માટે શું કરવું પડે કે તમને દુઃખ થાય ત્યારે એનો લાભ લઈ અને આ ટેકનિકનો ઉપયોગ કરો. એટલે જૈન દર્શને તો ઉપવાસનું મહત્વ આપ્યું છે. ઉપવાસ શું કરવું? ઉપવાસ કરવો એટલે હાથે કરીને દુઃખી થવું. કારણ કે તમને કેદી કાંટો વાગે અને કેદી તમે આ પ્રયોગ કરો, કેદી તમને પેટમાં દુખે ને તમે આ પ્રયોગ કરો, કેદી તમને માથું દુખે ને તમે આ પ્રયોગ. તમારા શરીરને જ્યારે દુઃખ થાય ત્યારે આ પ્રયોગ કરાય. તો જૈન ધર્મે શું હાથે કરીને દુઃખ ઊભું કરવું. એટલે કે ભૂખનું દુઃખ. આ જગતની અંદર મોટામાં મોટું કોઈ જો દુઃખ હોય તો એ ભૂખનું દુઃખ છે. 56 દુકાળ પીડ્યો હતો. એ 56 દુકાળની અંદર ઘણી માએ પોતાના બાળકોને પણ ભૂખને ખાતર વેચી દીધા છે. આવું મોટામાં મોટું આ દુઃખ છે. એટલે જૈન દર્શને ઉપવાસની વાત કરી કે ઉપવાસ કરો. ઉપવાસ શબ્દ જુઓ કેવો શબ્દ છે. ઉપ એટલે ઉપર, વાસ એટલે રહેવું. ઉપવાસ એટલે પરમ તત્વની પાસે રહેવું. જ્યારે તમે શરીરમાં હો ત્યારે તમને ભૂખ લાગે, તરસ લાગે અને ઊંઘ આવે. જ્યારે પરમ તત્વની પાસે પહોંચી જાઓ, આ દેહભાન તમારું ઓછું થઈ જાય, ચેતનાના મૂળ કેન્દ્ર સુધી તમે પહોંચી જાઓ તો તમને ભૂખની, તરસની કે ઊંઘની કાંઈ ખબર પડતી નથી. ભગવાન મહાવીર સ્વામી થઈ ગયા. એણે 12.5 વર્ષ સુધી તપશ્ચર્યા કરી
અને એ 12.5 વર્ષ તપશ્ચર્યા કર્યા પછી એમાં એ જેમાં છે કેટલો વખત? માંડ 300 વખત માંડ જેમાં છે. બાકી તો વખત એક વખત જમે, પછી 3-4 મહિના સુધી એને જમે જ નહીં. 3-4 મહિના પછી જ્યારે ફરીથી દેહભાન આવે એને, ત્યારે એને ભૂખ લાગે. બાકીનો વખત ઉપવાસ કરે. ઉપવાસ એટલે ઉપર જ વસે, દેહથી પર વસે, એટલે એને ભૂખ લાગે નહીં. એ તો આમ જુઓ તો ઇતિહાસ રેકોર્ડ તોડ્યો ગણાય કે આજનું વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ માણસ હોય એ 3 મહિના સુધી જો ખોરાક ન ખાય તો એનો દેહ છૂટી જાય. જ્યારે ભગવાન મહાવીર 6 મહિના સુધી, 8 મહિના સુધી ખોરાક ખાધા વગર જીવ્યા છે, અને આ દરમિયાન એનું શરીર પણ પાતળું નથી થયું અને ભૂખનું કોઈ એને ભાગ રહ્યો નથી, કારણ કે દેહથી પર હતા. અને દેહથી પર હતા, પરિણામે ભગવાન બુદ્ધે 12.5 વર્ષ તપશ્ચર્યા કરી. મહાવીર સ્વામીએ 12.5 વર્ષ તપશ્ચર્યા કરી. ભગવાન બુદ્ધે 6.5 વર્ષ તપશ્ચર્યા કરી. આ દરમિયાન એ લોકો મનથી પર હતા, એટલે કે ઉપવાસ. ઉપવાસ એટલે એટલે ઉપર, વાસ એટલે રહેવું. ઉપર રહેવું એને ઉપવાસ કહેવામાં આવે છે. આપણે જે કરીએ છીએ, શું કરીએ છીએ? લાંઘણ કરીએ છીએ, ઉપવાસ નહીં. આપણે જ્યારે ઉપવાસ ખોરાક નથી લેતા ત્યારે આપણે શરીરમાં જ હોય છીએ, શરીરથી પર નથી જતા. ઉપવાસ તો એને કહેવાય કે તમે શરીરથી પર જાઓ. એટલે ઉપવાસ કરવા માટે તમારે કરવાનું શું છે? મૂળ વાત તો આપણી એટલી જ છે કે દુઃખનો સાચો અનુભવ કરવો, અને દુઃખનો સાચો અનુભવ કરવા માટે ઉપવાસ કરવો જોઈએ. અને તમે ઉપવાસ કરો, માનો કે તમે 3 દિવસ ઉપવાસ કર્યા. 3 દિવસ ઉપવાસ કર્યા તો શું થવાનું છે કે 3 દિવસના ઉપવાસ વખત પછી તમને ભૂખ લાગવાની છે. મન વ્યાકુળ થવાનું છે. ત્યારે તમે તમારી જાતને પૂછો કે આ ભૂખ કોને લાગી છે? આ ભૂખ શરીરને લાગી છે કે મનને લાગી છે? જો આ ભૂખ શરીરને લાગી હોય તો એમાં મનના કેટલા ટકા? હકીકતનો મનનો 1% નથી. અને છતાં જોવાની ખૂબી એ છે કે ભૂખ લાગે છે ત્યારે મન વ્યાકુળ થઈ જાય છે. તો આ વખતે તમે તમારી જાતને પૂછવાનું છે કે આ ભૂખ કોને લાગી છે? આ ભૂખ શરીરને લાગી છે કે મનને લાગી છે? જો આ ભૂખ શરીરને લાગી હોય તો મનને કાંઈ નહીં. પણ હકીકત એ છે કે આપણે આપણી જાતને શરીર સમજીએ છીએ, મન નથી સમજતા. એટલે પેલી તો ઉપવાસની થિયરી એમ છે કે શરીર અને મન જુદા પડવા જોઈએ. શરીર અને મન જુદા પડે તો ઉપવાસનો અર્થ સરે છે. પણ એ ક્યારે બને કે તમને સાચી ભૂખ લાગવી જોઈએ. એટલે ભૂખના 2 પ્રકાર છે. એક છે સાચી ભૂખ અને બીજી છે ખોટી ભૂખ. મન છે કેવું છે કે સમય થયો એટલે કે ચાલો જમવા બેસી જાઓ. જો તમારે બપોરે 12 વાગે જમવાનો સમય હોય અને ઘડિયાળમાં આમ તમે જુઓ તો કે 12 વાગ્યા એટલે ચાલો જમવા બેસી જાઓ. ભૂખ લાગી હોય કે ન લાગી હોય પણ જમવા બેસી જવાનું. હકીકતમાં આ મનની ભૂખ છે, શરીરની નહીં. શરીરને ખોરાકની જરૂર નથી, પણ આ મનને ખોરાકની જરૂર છે. અને તમે ખોરાક ખાઓ છો તો પેલી વસ્તુ તો એ છે કે તમે તમારી જાતને નક્કી કરો કે સાચી ભૂખ કોને કહેવાય અને ખોટી ભૂખ કોને કહેવાય. તો સાચી ભૂખ ઓળખવા માટે પહેલી વસ્તુ તો એ છે કે તમે ઉપવાસ કરો. ઉપવાસ કરવાથી જ્યારે ભૂખ લાગશે તે શરૂઆતમાં જે ભૂખ લાગે છે એ મનની ભૂખ છે. મન ભૂખ કરવા માંડશે તો એની પર ધ્યાન નહીં આપો. થોડો સમય જવા દો. 1 દિવસ જાય, બીજો દિવસ થાય, ત્રીજો દિવસ જાય, અને જ્યારે ચોથો દિવસ આવશે ત્યારે મન ઓટોમેટિક શાંત થઈ જવાનું છે. જે વ્યાકુળ થઈને તડફડતું હતું ને એ મનની વ્યાકુળતા ઓછી થઈ જશે. અને ત્યારે તમને ખબર પડશે કે સ્થૂળ શરીર અને મન જુદા છે. અને થોડાક સમય પછી ભૂખ લાગશે, શરીરને ભૂખ લાગશે.
અને જ્યારે શરીરની ભૂખ લાગશે ને અણુથી ભૂખ લાગશે, માત્ર એ મનની ભૂખ નહીં હોય, એ શરીરની ભૂખ હશે. અને એ શરીરની જ્યારે ભૂખ લાગશે ત્યારે સ્થૂળ શરીર અને મન ચોખ્ખા જુદા છે એનો તમને અનુભવ થશે. અને આ અનુભવ કેવો છે? આ અનુભવ વખતે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર જુદા પડે છે. જેવી રીતે સર્કસની અંદર જે ઝૂલાનું કામ બતાવવામાં આવે છે, તો ઝૂલા કરનારો શું કરે છે? એક ઝૂલેથી છૂટી જાય છે અને સામેનો બીજો ઝૂલો એ પકડે છે. એક ઝૂલો છોડી દે છે અને બીજો ઝૂલો એને પકડ્યો નથી. એ વચ્ચેનો જે ગાળો છે, એ વચ્ચેના ગાળા વખતે આપણે નથી સ્થૂળ શરીરમાં નથી સૂક્ષ્મ શરીરમાં, અને બીજી ક્ષણે તો એ સામો ઝૂલો પકડી લે છે. પણ વચ્ચેની જે ક્ષણ છે, એક ક્ષણ કે બે ક્ષણ એવી છે કે જેમાં એ ઓન એર હવામાં અધરપધર છે. એમ એક ઉપવાસ કરો છો ત્યારે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, જ્યારે મનની ભૂખ પૂરી થાય છે અને શરીરની ભૂખ શરૂ થાય છે, એની વચ્ચેનો જે ગાળો છે એમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જુદા પડે છે. આ વખતે તમારે સ્થૂળ શરીર નથી હોતું, તમે સ્થૂળ શરીરથી પર છો. અને આ વખતે તમારું ચૈતન્ય ખુલ્લું પડી જાય છે અને તમે તમારા ચેતનના દર્શન કરો છો. એટલે કે જો ઉપવાસનો ઉપયોગ કરવામાં આવે તો ઉપવાસના દુઃખનો ઉપયોગ કરવામાં આવે તો એનો ઉપયોગ કરી અને તમે આત્મદર્શન કરી શકો છો. પરંતુ મુશ્કેલી એ છે કે આ ઉપવાસની તમારે પ્રેક્ટિસ નથી કરવાની. જો તમે ઉપવાસની પ્રેક્ટિસ કરશો તો આ તમારા માટે યુઝ ટુ થઈ જશે, કાયમનું થઈ જશે. એનેથી તમને આનો લાભ મળવાનો નથી. જો આનો તમારે લાભ મેળવવો હોય તો તમારે શું કરવાનું છે? સવારે ઉઠો, સાંજે સૂતી વખતે કાંઈ નક્કી નહીં કરવાનું કે મારે કાલે ઉપવાસ કરવો છે, પણ સવારે ઉઠ્યા ને નક્કી કરી નાખો આજે મારે ઉપવાસ કરવો છે. ઓન ધ સ્પોટ ઓચિંતું જ્યારે તમે નક્કી કરો છો ત્યારે તમારું મન તૈયાર નથી, તમારું શરીર છે એ ઉપવાસ કરવા તૈયાર નથી. અને એ વખતે જ્યારે તમે તમારે ઉપવાસ કરશો ત્યારે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચેનું અંતર છે ને મોટું બની જશે. અને એ વખતે તમે તમારા મૂળભૂત ચેતન્યને ઓળખી લેશો. તે મૂળભૂત ચેતનને ઓળખવા માટે ઉપવાસ એક વિધિ છે. ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે તમે દુઃખનો ઉપયોગ કરો અને દુઃખનો ઉપયોગ કરી અને તમે તમારી જાતને ઓળખી લો. પણ આની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આપણે તો શું કરીએ છીએ? ઉપવાસની પ્રેક્ટિસ કરીએ છીએ. અને ઉપવાસની જો તમે પ્રેક્ટિસ કરો તો આ જે મુખ્ય હેતુ છે એ માર્યો જાય છે. ઘણા 50 દિવસ, 60 દિવસ, અને ઘણા તો 110 દિવસ સુધી ઉપવાસ કરે છે. પણ એ પ્રેક્ટિસ થઈ ગઈ, એનેથી કાંઈ આત્મદર્શન થવાના નથી. તમે એમ કહો છો કે મેં ઉપવાસ કર્યો છે. આપણે હિન્દુની અંદર તો ઉપવાસ કેવી જાતનો હોય છે કે સવારે તમે નક્કી કરો કે મારે ઉપવાસ કરવો છે. જો તમે નક્કી કર્યું કે મારે ઉપવાસ કરવો છે તો સવારથી ભૂખ લાગી જાય. આમ તો તમે 12 વાગે કે 1 વાગે ભૂખ લાગતી હોય, પણ આ વખતે તમે સવારથી ભૂખ લાગી જાય અને 12 તો માંડ વાગે. અને એ વખતે તમે રાજગરાની પૂરી, સૂકી બટેટાનું શાક અને સોહોવાના બનાવીને જમો અને પાછા કહો શું કે મારે આજે ઉપવાસ છે. અને રાતે પણ સાંજે પણ પાછું ફરાળ તો જુદું. આ તમારો ઉપવાસ. ઉપવાસની અંદર તો માત્ર પાણી પર રહેવાનું છે. અને જો માત્ર તમે પાણી પર રહ્યો તો તમારી અંદરની અશુદ્ધિઓ છે એ ઝડપી દૂર થાય છે. અને ખાસ કરીને જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરો તો અશુદ્ધિ એનાથી પણ વધુ ઝડપી દૂર થાય છે. પછી આવે છે 5મી વિધિ. આ જે 5મી વિધિ છે એ છે મૃત્યુનો બોધ. તમને મૃત્યુનો બોધ થવો જોઈએ કે મોત છે. અને આ જગતની અંદર જો કોઈ પણ વસ્તુ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. બધી બાબતમાં 2 વસ્તુ બને છે. તમે માનો કે વેપાર કરો તો વેપાર કરો તો શું થાય? કાં તમને નફો થાય અને કાં ખોટ જાય.
માનો કે વિદ્યાર્થી ભણે છે, તો વિદ્યાર્થી ભણે છે તો શું થાય? કાંઈ પાસ થાય અને કાંઈ નપાસ થાય. મને માનો કે તમે બોલાવો કે તમે મારે ઘરે પધરામણી કરો, તો એમાં બે બાબત છે. કાં હું તમને હા કહું કે આવીશ તમારે ઘરે, અને કાં હું તમને એમ કહું કે હું નહીં આવું. બેમાંથી એક વાર કાં હા કહો અને કાં ના કહો. દરેક બાબતમાં બે વસ્તુ છે. માનો કે મૃત્યુ છે, મૃત્યુમાં એવું નથી. મૃત્યુ નિશ્ચિત છે અને છે, એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. તમે એમાં એમ નથી કહી શકો એમ કે કદાચ મૃત્યુ આવે ખરો અને નોય આવે. મૃત્યુ આવે અને આવે, એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. અને જે જન્મ લે છે ને, જન્મની સાથે એને મૃત્યુ લાગી ગયું છે. જન્મનું જીવન શરૂ થયું તો એનું ડેસ્ટિનેશન શું છે? શમશાન ગૃહ. જીવનથી શરૂઆત થાય છે, શમશાન ગૃહે આખી યાત્રા પૂરી થાય છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો જો ગાળો છે, એ ગાળાને જીવન કહેવામાં આવે છે. અને આ ગાળાને આપણે સમજવો પડશે. જીવનની શરૂઆત થાય છે, એ જ સાથોસાથ મૃત્યુની પર શરૂઆત થાય છે. જેમ જેમ તમે વર્ષો પસાર કરતા જાઓ છો, એમ એમ તમે મૃત્યુની નજીક અને નજીક પહોંચતા જાઓ છો. એક દિવસ તમારા જીવનમાંથી ગયો ને, તો એ દિવસ જીવનમાંથી ઓછો થાય છે અને તમે મૃત્યુની એટલા નજીક પહોંચો છો. તમે શું કરો છો? જન્મદિન ઉજવો છો. જ્યારે જન્મદિન ઉજવો છો, બધા તમને હેપી બર્થડે ટુ યુ કહે છે, પણ એક વર્ષ તમારું જીવનમાં ઓછું થયું છે અને એટલા તમે મૃત્યુની નજીક ગયા છો. આ આપણે દેખાતું નથી કે હર પળે અને હર ક્ષણે એક સૂક્ષ્મ આગ ચાલુ થઈ ગઈ છે. માનો કે આ રૂમમાં ઓચિંતી આગ લાગે, અને ઓચિંતી આગ લાગે તો શું થાય? સૌથી પહેલું કામ આપણે બધા આ રૂમ છોડી અને ભાગી જવાનું કરીએ. કારણ કે આગ આપણને દેખાય છે કે આગ લાગી છે, આગ લાગી છે દેખાય છે, એટલે આપણે ભાગી છૂટીએ છીએ. પરંતુ એક સૂક્ષ્મ અદૃશ્ય આગ લાગેલી છે, અને આ છે મૃત્યુની આગ. હર પળે હર ક્ષણે તમે મૃત્યુની નજીક અને નજીક જઈ રહ્યા છો, પણ એ દેખાતી નથી. દેખાતી નથી એટલે આપણને ખબર નથી પડતી. અને આજના વૈજ્ઞાનિક જમાનામાં આપણે જીવીએ છીએ, અને વૈજ્ઞાનિક જમાનામાં કોણ, કેમ અને કોનું કેવી રીતે મૃત્યુ આવી પડશે એ કાંઈ કહેવાતું નથી. એટલે આપણે તો જે પળ પસાર થાય છે ને, એક એક પળનો ઉપયોગ કરવાનો છે, અને એવી રીતે ઉપયોગ કરવાનો છે કે મૃત્યુ ગમે ત્યારે આવે તોય પણ તમે એનું સ્વાગત કરવા તૈયાર રહ્યો. તો શું થશે કે તમે પળ જીવતા થશો. તમારું જીવન સાચું જીવન હશે. એકવાર મને એક પ્રસંગ યાદ આવી જાય છે કે કબીર પાસે એક માણસ આવે છે, ખૂબ જાડો માણસ છે. એ કબીરને વાત કરે છે કે ભાઈ, મારું શરીર ખૂબ જાડું છે, મારે શરીરને પાતળું બનાવવું છે, તો શરીર પાતળા બનાવવાનો મને કાંઈક તમે ઉપાય બતાવો. કબીર કહે કે ભાઈ તું એ પંચાયત મૂકને, જાડા પાતળાની વાતો કરસ. હકીકત તો એ છે કે મૃત્યુ તારું નિશ્ચિત છે. આજથી 7 દિવસ પછી તારું મૃત્યુ આવી જવાનું છે. તો તું જાડા પાતળાની ક્યાં સવાલ માથાકૂટ કરસ? તું તારી તૈયારી કરી લે, 7 દિવસ પછી તારો દેહ છૂટી જવાનો છે. અને કબીરે કીધું, એ તો એનો સાધક હતો. સાધકને મનમાં એમ થઈ ગયું કે જો ખરેખર મારે 7 જ દિવસ જીવવાનું હોય તો કેવી રીતે જીવવું? એણે તો પોતાના મૃત્યુની તૈયારી શરૂ કરી દીધી. જે લોકો સાથે અણબનાવ હતો એ બધાની પાસે માફી માગી લીધી કે ભાઈ, મારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે માફ મને કરજો. જેની પાસે કંઈ લેવાનું હતું, જેને કંઈક દેવાનું હતું, એ બધું એણે ચૂકવી દીધું અને એ ફ્રી થઈ ગયો. અને ફ્રી થઈ ગયા પછી 7 દિવસ સુધી એવી રીતે જીવો સજાગપણે. આપણે આગળ વાત કરી ગયા ને કે હોશપૂર્ણ જીવો, એ હોશપૂર્ણ જીવતો હતો. પરંતુ
એક પછી એક દિવસ એ ગણતો હતો. એની જિંદગીના આ 7 દિવસ ખરેખર સાચા દિવસ હતા, જે હળ પરે હળ ક્ષણે મૃત્યુને યાદ રાખીને જીવતો હતો. આપણે પણ આવું જીવન જીવવું જોઈએ કે આપણે કોઈ પણ કામ કરીએ, જ્યારે કોઈ પણ કામ કરીએ ત્યારે મન ઉપર રાખીએ કે એક વખત મોત આવવાનું છે. આજે અથવા કાલે ગમે ત્યારે મોત આવશે. તો આ મૃત્યુને આપણે વધાવવું પડે, મૃત્યુને આપણે જાણવું પડે. તો આ મોત આવે છે, મોતને ઓળખવું પડે. મોતને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે એના 7 દિવસ કેમ પસાર થયા ખબર ન પડી. અને કબીરે કીધું હતું કે આવતા રવિવારે તારો છેલ્લો દિવસ છે. આવતા રવિવારે સવારે 7 વાગે તારો દેહ છૂટી જશે. ચિંતામાં અને ચિંતામાં એને 7 દી પસાર કર્યા. અને એને કબીરને કીધું કે જો ખરેખર મારા દેહ છોડવાનો જ હોય તો તમે મને એક વચન આપો કે જ્યારે મારું મૃત્યુ નજીક આવે ત્યારે એ દિવસે તમે હાજર રહેજો અને તમારા ખોળામાં મારો દેહ છૂટે. બસ તો મને સંતોષ થાય. એક સંતના ખોળામાં મેં દેહ છોડો એટલે મારો મોક્ષ થવાનો છે. કબીર કે ભલે, એમાં મને કંઈ વાંધો નથી. અને બરાબર રવિવારનો દિવસ આવ્યો. એ માણસને ખ્યાલ આવી ગયો હવે મારી પાસે બહુ ઓછા સમય છે. સવારના 4 વાગે ઉઠે છે, નાહી ધોઈને તૈયાર થઈ જાય છે અને 6:30 તો એ પોતે આસન ઉપર આવીને બેસી જાય છે. અને કબીરે કીધું કે હું 6:45 તારે ઘેરે આવી જઈશ. બરાબર, કબીર પણ 6:45 એને ઘેરે પહોંચી ગયા. 6:45 ઘેરે પહોંચી ગયા પછી તો કબીર પણ ઘડિયાળ સામું આમ જુએ કે ક્યારે હવે આ મૃત્યુ આવે છે. 6:45, 7:10, 7:05, 7:04, 7:03, 7:02 અને 7 વાગી ગયા. 7 વાગી ગયા. ઓલાને મન થયું કે એ દેહ છૂટ્યો અને એ આપણે મરી ગયા. પણ 7:05 થઈ, પણ એ તો જીવતા હતા, મૃત્યુ આવ્યું નહીં. કબીરને પૂછ્યું કે આ શું વાત છે? તમે તો 7 વાગે દેહ છૂટી જાય એમ કહેતા હતા અને આ તો 7ને બદલે 7:05 થઈ ગઈ. કબીર કહે કાંઈ ગણતરીમાં ભૂલ થઈ છે ભાઈ મારી. નકરા મેં તો પાકું, મને તો અંદરથી ઇન્ટ્યુશન આવી હતી, અંતરપ્રેરણા કે ભાઈ 7 વાગે તારું મૃત્યુ છે અને આ તો 7:10 થઈ. હવે પછી કબીરે કીધું ભાઈ તે મને પ્રશ્ન શું કર્યો હતો કે મારું શરીર પાતળું કરવું છે, હું બહુ જાડો છું, તો તમે મને પાતળા કરવાનો ઉપાય બતાવો. અને મેં તને પાતળા થવાનો ઉપાય બતાવી દઉં કે મૃત્યુને યાદ રાખો. તું તે દિવસે આવ્યો અને એક જ અઠવાડિયાની અંદર તે 12 કિલો વજન ગુમાયું. ચિંતામાં ને ચિંતામાં. એટલે વજન ઓછું કરવાનો સાચામાં સાચો રસ્તો હોય તો મૃત્યુની ચિંતા. જો તમે મૃત્યુની ચિંતા તમારા મનમાં હોય ને તો પરિણામ શું આવે છે? તમારું શરીર ઉતરી જાય છે. એ જાડિયા માણસનું શરીર ઉતરી ગયું. કહેવાની વાત એટલી છે કે મૃત્યુનો બોધ. ખરેખર જો માણસને મૃત્યુનો બોધ રહે તો એ કોઈ દિવસ ખોટું જીવન નહીં જીવે. એ સાચું જીવન જીવશે. એને મનમાં ખ્યાલ આવશે કે મારું મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે એમ છે. અને મૃત્યુ જો ગમે ત્યારે આવતું હોય તો પહેલી વસ્તુ તો એ છે કે જીવન જીવતી વખતે યાદ રાખવાનું કે આપણે જે કંઈ કર્મો કર્યા છે, સારા કર્યા છે કે ખરાબ કર્યા છે, જે કંઈ કાળા ધોળા કર્યા છે, જે કંઈ ભ્રષ્ટાચાર કર્યો છે, એ મૃત્યુ વખતે આડો આવશે. અને મૃત્યુ વખતે આડો આવશે માટે આપણે કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરી લેવાનું છે. જો આપણે શાંતિથી જીવા હશું તો આપણે શાંતિથી મરશું. જો આપણે અશાંતિથી જીવા હશું, આપણે શાંતિથી જીવા નહીં હોય અને બીજાને શાંતિથી જીવા નહીં દીધા હોય તો આપણે શાંતિથી મરવાના નથી. શાંતિથી મૃત્યુ એનું આવે કે જે શાંતિથી જીવા હોય એનું મૃત્યુ આવે. તમે ઘણા કેમ કહે છે કે ભગવાનનું નામ તમારે મરતી વખતે લેવું, પણ જે શાંતિથી જીવા નથી એ મરતી વખતે ભગવાનનું નામ લઈ શકે? આખા શરીરમાં પીડા થતી હોય, હાય હાય મરી ગયા થતું હોય, એમાં ભગવાનનું નામ લેવાય નહીં. આ કહેવત છે કે ગઢપણમાં ગોવિંદ ગાશું
પણ ગઢપણમાં કાંઈ ગોવિંદ ગવાતા નથી. મૃત્યુ આવે છે હાથમાં. તમે એમ કહો કે આપણે સાધના, બસ ગઢપણમાં આપણે સાધના કરશું. કમરનો દુખાવો હોય, સરખું બેસી શકતા ન હોય, ચાલવું હોય તો લાકડીને ટેકે ચાલતા હોય, આંખે પૂરું દેખાતું ન હોય, કાને પૂરું સંભળાતું ન હોય, તો તમે શું સાધના કરવાનો છો? સાધના કરવા માટે તો તમારે પૂરું દેખાતું હોવું જોઈએ. પણ આ વખતે એક વસ્તુ બને છે કે જીભ વધી જાય છે, જીભનો સ્વાદ વધી જાય છે. બધી ચારેય ઇન્દ્રિયો નબળી પડે છે, પણ જીભ એક જ એવી ઇન્દ્રિય છે કે જે દિવસે દિવસે વધતી જાય છે અને વધીને તમને જીભનો ચટાકો થાય છે. હું આ ખાવ ને હું આ તે ખાવ, જેથી મને સારું લાગે. એટલે કે આ જે વિધિ છે, 5મી વિધિ, મૃત્યુનો બોધ. પહેલાં તો દુઃખનો બોધ, પછી મૃત્યુનો બોધ, એના પછીની જે વિધિ છે સ્વયંનો બોધ. તમે તમારી જાતને ઓળખો. બધા જ ધર્મોએ વાત કરી છે કે તમે તમારી જાતને ઓળખો. અને જો તમે તમારી જાતને ઓળખો તો તમને એ વસ્તુની ખબર પડી જાય કે તમે કોણ છો. અને તમે કોણ છો એ તમે જાણી લીધું પછી જીવનને જે જીવો છો એ જીવવાની એક મજા આવે છે. એટલે કે જ્ઞાની અને અજ્ઞાની, જ્ઞાની જે જીવે છે અને અજ્ઞાની જીવે છે, તમે આમ જુઓ તો બેના જીવનમાં કાંઈ તફાવત ન લાગે કે અજ્ઞાની કેવી રીતે જીવે છે અને જ્ઞાની કેવી છે. ઘણીવાર તો તમને જ્ઞાની જીવતો હોય ને તો જ્ઞાની અજ્ઞાની લાગશે, પણ જીવવાની મજા જ્ઞાનીને છે, જીવવાની મજા અજ્ઞાનીને છે. જ્ઞાની અને અજ્ઞાની બેને જીવવાની મજા છે. પણ જે સાધક વર્ગ છે, સાધક વર્ગને જીવવાની મજા નથી. શા માટે જીવવાની મજા નથી? કારણ અજ્ઞાની તો કાંઈ સવાલ જ ઉપર નથી હોતા, તો એ તો ખાય પી અને જલસા કરે છે. સાધક મારી પાસે આવે છે તો સાધક મને પ્રશ્ન કરે છે, શું ખાવું, શું પીવું, ડુંગળી ખવાય કે નહીં, લસણ ખવાય કે નહીં. કારણ કે બધાના મનમાં જુદા જુદા પ્રશ્નો ઊભા થાય છે. હકીકત તો એ છે કે લસણ અને ડુંગળી અગ્નિ તત્વના બન્યા છે. કુંડલીની શક્તિ અગ્નિ તત્વની બની છે. મને પૂછો તો હું તો એ જ સલાહ આપી કે લસણ ડુંગળી તો ખાવા જોઈએ. લસણ ડુંગળી ખાઓ તો તમારા શરીરની અંદર અગ્નિ તત્વ ભડકે પડે, અને અગ્નિ તત્વ ભડકે પડે તો કુંડલીની જાગૃત થાય અને ધ્યાન અને સમાધિમાં લઈ જાય. એટલે લસણ ડુંગળી ખાવામાં આપણે કાંઈ બાદ લેખતા નથી. મૂળ કહેવાની વાત એટલી જ છે કે સ્વયંનો બોધ, પોતાની જાતને ઓળખવી. અને બધા જ ધર્મોએ પોતાની જાતને ઓળખવાની વાતો કરી છે, પણ કેમ ઓળખવો એ રસ્તો બતાવ્યો નથી. મારા સાધક મિત્રનો ઘણીવાર મને કાગળ આવે છે, કાગળમાં એ મને લખે છે કે ભાઈ મને આત્મસાક્ષાત્કાર થઈ ગયો, ભગવાન મને મળી ગયા. જો એને ભગવાન મળી ગયા હોય તો એને મને કાગળ લખવાની શું જરૂર છે? ભગવાન મળી ગયા હોય તો મને વાંધો નથી, અને ન મળ્યા હોય તો વાંધો નથી. પણ જ્યારે એ એમ લખે છે કે મને ભગવાન મળી ગયા, એનો અર્થ એ થયો કે તમારે યાદ રાખવું કે ભગવાન એને મળ્યા નથી. જો ભગવાન મળ્યા હોય તો એને કાંઈ બીજાને કહેવાની જરૂર નથી કે ભાઈ મને ભગવાન મળી ગયા છે. સ્વનો બોધ થઈ ગયો તો સ્વનો બોધ થઈ ગયો ને એને પોતાને કોઈને કહેવાની જરૂર ન પડે કે મને ભગવાન મળી ગયા. પણ બીજા બધા એમ કહેશે કે હા ભાઈ તમને ભગવાન મળી ગયા છે, કારણ કે તમારી અદા ફરી ગઈ, તમારી વાત કરવાની રીત, તમારી બોલવાની રીત, તમારી ચાલવાની રીત, તમારી બેસવાની રીત, તમારી ખાવાની રીત, તમારી પીવાની રીત, આખી રીત ફરી ગઈ છે. અને એટલે તમારી અંદર કાંઈક થઈ ગયું છે. આ જે કાંઈક થઈ ગયું છે લોકો જ્યારે કહે ત્યારે તમારે સમજવાનું કે તમે તમારી જાતને ઓળખી છે, તમે તમારી જાતને પહેચાન લીધી છે. એટલે કે સ્વયંનો બોધ થવો જોઈએ. કારણ કે મન ચંચળ છે. એક વખત 3 સાધકો ભેગા થયા, ચર્ચા કરતા હતા. ચર્ચા કરતા કરતા એક સાધકે શું કીધું? એક સાધકે વાત કરી કે ધજા ફરકે છે.
તો બીજા સાધકે વાત કરી કે ધજા ફરકતી નથી, પવન વાય છે માટે ધજા ફરકે છે. તો બીજો સાધક કહે કે એવી વાત નથી, મન ચંચળ છે. મન ચંચળ છે એટલે તમને પવન વાય છે એવો ખ્યાલ આવે છે, અને પવન વાય છે એટલે ધજા ફરકે છે. હકીકત તો એ છે કે મન ચંચળ છે. ધજા શા માટે ફરકે છે? પવન વાય છે. પવન શા માટે વાય છે? કારણ કે સૂર્ય ઉગેલો છે અને સૂર્યનો પ્રકાશ દરિયા ઉપર પડે છે. દરિયાની જે પાણી છે એની વરાળ થાય છે, અને આ વરાળ છે એ આકાશમાં જાય છે. આકાશમાં જઈ વાદળા બંધાય છે, અને એ વાદળા પવન વાય છે, વાદળા ધરતી ઉપર આવે છે અને વરસે છે, માટે ધજા ફરકે છે. મને ધજા શા માટે ફરકે છે એનું બહુ વિસ્તારથી કારણ આપ્યું, એટલે કે સ્વયંનો બોધ. જો તમે તમારી જાતને ઓળખી લો અને એકવાર તમે સ્થિર થઈ ગયા, અને જો જીવનમાં એકવાર તમે સ્થિર થઈ ગયા, સ્વને ઓળખી લીધો, પછી તમારે બીજા કોઈને ઓળખવાની જરૂર નથી. જેણે સ્વને ઓળખ્યો છે ને એને પછી બીજાને ઓળખાણ આપવાની એ જરૂર નથી. આપણે તો શું કહીએ છીએ? આપણે તો એમ કહીએ છીએ કે તમે મને ઓળખો છો, હું કોણ છું? હકીકતમાં આપણે આપણી જાતને ઓળખતા નથી કે હું કોણ છું. પરિણામે આપણે બીજાને પૂછીએ છીએ કે હું કોણ છું. જો આપણે આપણી જાતને ઓળખતા હોય તો આપણે બીજાને પૂછવા તો જરૂર નથી. જેણે પોતાની જાતને ઓળખી નથી એને તમે એમ પ્રશ્ન કરો છો કે હું કોણ છું. જેણે પોતાની જાતને ઓળખી હોય તમે એને પ્રશ્ન કરો ને તો એને તો પોતાની જાતને ઓળખી છે, અને જેણે પોતાની જાતને ઓળખે છે તો એ બીજાની જાતને પણ ઓળખે છે. જે એકને જાણે છે એ બીજાને જાણે છે, જેણે પોતાની જાતને જાણી છે એ બીજાની જાતને પણ જાણી શકે છે. એટલે કે સ્વનો બોધ, પોતાની જાતને ઓળખવી, અને પોતાની જાતને ઓળખવાનો આ જે પ્રયત્ન છે એ પ્રયત્નને માટેના જે પ્રયત્નો છે એ આત્મસાક્ષાત્કારની આ એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિને આધારે આપણે સાક્ષી ભાવની ચર્ચા કરીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો એના પછીની 7મી વિધિ આવે છે પ્રેમનો ભાવ. પ્રેમનો ભાવ હોવો જોઈએ, અને પ્રેમ વિશે તો આપણા શાસ્ત્રોએ ઘણું લખ્યું છે, ઘણું સમજાવ્યું છે, પણ આપણે એ સમજી શકતા નથી. પ્રેમની અંદર 2 નહીં 1. પ્રેમની અંદર જેવા તમે ઊંડા ઉતરી જાઓ તો પછી 2નો ભાવ નથી રહેતો, 1 થઈ જાય છે. આમ તો ગણિતની ભાષામાં આપણે વાત કરીએ તો 1 + 1 = 2, પરંતુ જો પ્રેમની ભાષામાં આપણે વાત કરીએ તો 1 + 1 = 1. 2 નથી થતા, બંને છે બંને, પણ બંને ભેગા થઈને બની જાય છે 1. એટલે પ્રેમનું ગણિત અને અંક ગણિત એ 2 જુદું ગણિત છે. પ્રેમના ગણિતની અંદર 1 + 1 = 1 થાય છે, અને અંક ગણિતની અંદર 1 + 1 = 2 થાય છે. આપણા શાસ્ત્રોએ એટલે તો ગૃહસ્થાશ્રમને મોટો આશ્રમ કીધો છે, અને 2માંથી તમારે 1 બનવાનું છે. અને 1 કેવા બનવાનું છે કે આ 1 તમે બનો ને તો આ 1 કેવા બનવાના તમે? જેની અંદર તમે એકબીજાને સમર્પિત હો. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયથી એકબીજાને સમર્પિત હો. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, બીજાની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, 11 × 2 = 22નો સંપર્ક થાય તો પ્રકૃતિની એક જે તત્વ છે એ આપણને મળી જાય છે. પણ પ્રેમ કરતા આવડતો નથી.
આપણે પ્રેમ કરવાનું જાણતા નથી કે પ્રેમ કેવી રીતે કરવો. તો શું કરવાનું છે? નાનું બાળક છે, એ માંદી ભેગું મેળામાં જાય છે અને મેળાની અંદર એ એક રમકડું જુએ છે અને એ રમકડાની અંદર એનું મન લાગી જાય છે. એ માને એમ કહે છે કે માં, તું મને મોટર લઈ દે, મારે મોટરની જરૂર છે. માં રેકડીવાળા પાસે ભાવ પૂછે કે ભાઈ, આ મોટરની કિંમત શું છે? રેકડીવાળો કહે છે કે 200 રૂપિયા. પતરાનું મોટર છે, ઘેરે જાય ત્યાં તૂટી જવાની છે, આના કાંઈ 200 રૂપિયા ન ખર્ચાય. એટલે માં કે બેટા તો બહુ મોંઘી છે, આપણે નથી લેવી. તો બાળકને ખબર છે કે માં જ્યારે ના પાડે ને ત્યારે આપણે કજિયો કરીએ, અને કજિયો કરીએ ને એટલે માં આપણને મોટર લઈ દે. એટલે બાળક મેળાની અંદર કજિયો કરે છે. માને એમ થાય છે કે આ તો આપણું પ્રદર્શન થાય છે, અને છોકરો રોવે, માને ગમતું નથી હોતું. આખરે માં એને મોટર લઈ દે છે. બાળક મોટર લે છે, પણ આ સંસ્કાર એને નાનપણથી મળ્યા. એ છોકરો હોય કે છોકરી હોય, એને એક વસ્તુની ખબર પડી ગઈ કે આપણે જ્યારે કાંઈ પણ જોતું હોય ને ત્યારે શું કરવાનું? જો માં ના પાડે ને તો આપણે કજિયો કરવાનો. આ બાળકો મોટા થાય છે કારણ કે માની પાસે પ્રેમ માગતા હતા, અને માં તો પ્રેમ આપતી હતી અને બાળકને જે જોતું હતું એ લઈ દેતી હતી. જ્યારે હવે એના લગ્ન થાય તો બે એકબીજા પાસે પ્રેમ માગે છે. પ્રેમ માગવાથી ન મળે, માગવાથી ભીખ મળે છે. પ્રેમ મળતો નથી. પ્રેમ તમારે જોતો હોય તો તમે આપો, માગો નહીં. માગશો તો તમને ભીખ મળવાની છે, પ્રેમ મળવાનો નથી. એટલે બંને જણા ભેગા થઈ ગયા, અને ભેગા કેવા થયા? ભિખારી ભેગા થયા, જે એકબીજા પાસે માગે છે. માગવાથી ભીખ મળે, માગવાથી પ્રેમ મળે નહીં. અને પ્રેમ માગો, બિચારાને પ્રેમની ખૂબ જરૂર છે. લાવ હું તને પ્રેમ આપું, તો એ તો ભીખ માગી કહેવાય. અને બે ભિખારી ભેગા થયા, અને બે ભિખારી ભેગા થાય તો એ શું કરે છે? જ્યારે બે ભિખારી ભેગા થાય ત્યારે એ કજિયો કરે છે, પ્રેમ નથી કરતા. એટલે કે પ્રેમનો પાયો જ ખોટો છે. પ્રેમનો પાયો જ્યાં ખોટો થઈ ગયો ત્યાં નકામું છે. એટલે કે પ્રેમનો ભાવ, જો ખરેખર તમે એકબીજાને પ્રેમ કરતા હો તો કોઈ પ્રશ્ન કરે કે બહાર કોણ છે, તો અંદરથી એક જ જવાબ આવે, હું છું. બહારે હું છું અને અંદરે હું છું. હું અને તું જુદા નથી. આ હું અને તું જુદા નથી એનો અંદર જો મનની અંદર ભાવ થઈ ગયો તો વાત થઈ ગઈ પૂરી, અને પ્રેમનો ભાવ જાગી ઉઠે છે. પ્રેમ પછી આવે છે શ્રદ્ધાનો ભાવ. શ્રદ્ધાના ભાવની ચર્ચા આપણે હવે પછીના સેશનમાં કરીશું. અત્યારે આપણે પૂરું કરીએ. હરિ ઓમ તત્સત.